વડોદરા શહેરમાં આવેલ કારેલીબાગ વિસ્તારમાં આજે જે ભૂવાનું નિર્માણ થયું છે, ભર ઉનાળે ભૂવો પડે એટલે વડોદરા શહેર માટે ખૂબ જ શરમજનક બાબત છે। ટૂંક સમય પહેલે જ જે કહેવાય છે કે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ જે દિલીપ રાણા સાહેબ હતા, તેઓએ આખા વડોદરા શહેરની અંદર કાણા કરીને ગયા હોય તેમ સ્પષ્ટપણે જોવા મળ્યું છે। હવે હાલમાં જે રાજાબાબુ આવ્યા છે, હવે રાજાબાબુએ ટૂંક સમય પહેલે જ મુખ્યમંત્રી આવ્યા હતા ત્યારે લાલી લિપસ્ટિક મેકઅપ પાવડર લગાવી અને વીઆઈપી રોડને સજ્જ કરવામાં આવ્યું હતું। ટૂંક સમય પહેલે જે ઉડા સર્કલ પાસે એક મસ્ત મોટો ભૂવો પડ્યો હતો ત્યારે અમે તંત્રનું ધ્યાન દોર્યું હતું। મ્યુનિસિપલ કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબ બધા જ દોડીને આવ્યા હતા। એનું મુખ્ય કારણ એક જ હતું કે જે માનનીય વડાપ્રધાન સાહેબનો ફોટો લગાવીને અગરબત્તી કરીને એમને આરતી પૂજા કરી અને વિરોધ કર્યો હતો। એટલે વડોદરા શહેરના મેયર પિંકીબેન સોની પોતાની ખુરશી પર છોડી અને અહીંયા ગાડી અમારી પાસે આવ્યા હતા અને ભૂવાનું તાત્કાલિક ધોરણે પુરાણ કરવામાં આવ્યું। 67 હેઠળ જે ભૂવાનું પુરાણ કરવામાં આવ્યું અને કોન્ટ્રાક્ટરને મસ્ત મોટો ફાયદો કરાયેલો। હવે ફરીથી આ એક નવો ભૂવો પડ્યો છે એટલે ખાસ કરીને આ વારંવાર વડોદરા શહેરની અંદર ભૂવા પડતા હોય આ વડોદરા શહેર માટે ખૂબ જ શરમજનક બાબત છે। એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે વડોદરા શહેરની તિજોરી તળિયા ઝાટક કરવાનું આ ષડયંત્ર છે। ત્યારે હવે નગરજનોએ જોવાનું જરૂર છે કે આ નેતાઓ અને અધિકારીઓ એ ભ્રષ્ટ છે, જે કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવા માટેનો આ ષડયંત્ર રચી રહ્યા હોય ત્યારે આવનારા દિવસોમાં ચમત્કાર કરવો જોઈએ, ત્યાં જ નમસ્કાર થશે તેવું અમને ખાસ લાગી રહ્યું છે।